પ્રકાશ જીગરની ભાઈબંધી ના આવે એમાં મંદી, જોડી છે કૃષ્ણ સુદામા જેવી, જોડી છે કૃષ્ણ સુદામા જેવી, તૂટે ના કદી પ્રકાશ જીગરની ભાઈબંધી, પ્રકાશ જીગરની ભાઈબંધી। તારી દોસ્તી પ્રકાશ તારી દોસ્તી મન પ્રાણ દે પ્યારી, મારા પગલા તારી દોસ્તી મન પ્રાણ દે પ્યારી, જીવ ભલે જાય ભૂલું નહીં। एक मेरा यार एक मधुयारी यही अरदास है मेरी, वो भी मेरा सच वो भी मेरी जिंदगी, दिल विच सांस है मेरी, रूठणु मनोड़ा नहीं मैं कभी भी न रूठना। कोने ऊपर हाथ उठायो। अरे भाई माफ કરી દો, અરે ભાઈ ભૂલ થઈ ગઈ, માફ કરી દો ભાઈ। આજ પછી અડજે, આ મારો ભાઈ પણ નહીં પણ મારો ભાઈ છે। હા ભાઈ, હા ભાઈ। પ્રકાશ તને પણ જોઈ લઈશ। ભાઈ તમારા સપોર્ટ ની જરૂર છે। હા ભાઈ તારા માટે તો હાજર જ છીએ, બોલ શું સપોર્ટ ની જરૂર છે? બસ ખાલી એક માણસને પતાવવાનો જ છે। પતાવી દઈશું। લો તાર આનું તો કામ પતી ગયું, હવે રે જીગરનો વારો। હવે એને પણ પતાવી દેશે, એને તો હું જીવતો નહીં છોડું। એ જીગર
એ દિવસે તમે બે હતા અને હું એકલો હતો. આજે તું એકલો છે અને અમે ત્રણ છીએ. હવે માર સાલાને. પૂરો કરી નાખવા ને. અવતાર ધરીને આવું છું, અવતાર ધરીને આવું છું, અવતાર ધરીને આવું છું. અવતાર ધરીને આવું છું. ભાઈ પ્રકાશને ભલે આપણે મારી નાખ્યો પણ એની આત્મા તો આપણને જીવા તો નહીં જ દે. એ જીવવા પણ નહીં દે અને જીગરનો બદલો પણ નહીં લેવા દે. કંઈક તો કરવું જ પડશે, કંઈક તો કરવું જ પડશે. આપણે 100% એનો બદલો તો લેવો જ પડશે. હવે બદલો પણ શું લેવો? પ્રકાશની આત્મા તો જીગરની રક્ષા કરે છે. હવે આત્માને કેવી રીતે મારવી આપણે ભાઈ? એના માટે પણ પ્લાન છે મારી જોડે. એ પૂનમના દિવસે મંદિરે એકલો જાય છે અને મંદિરમાં કોઈ આત્મા ના આવી શકે. હા ભાઈ તારી આઈડિયા જબરજસ્ત છે હો. પૂનમ તો હવે કાલે જ છે. આપણી પાસે બરોબરની આઈડિયા છે. હવે પ્રકાશની આત્મા મંદિરમાં આવી પણ નહીં શકે અને જીગરને બચાવી પણ નહીં શકે. એનો ખેલ હવે ત્યાં જ ખતમ કરી નાખીશું. હવે પૂનમના દિવસે મંદિરે નાળિયેર નહીં પણ જીગરનું માથું વધારે હશે. માથું તો હવે કાલે વાત. હે વિધાતા, હે ભગવાન, મારો ભાઈ પ્રકાશ મને કેટલા દિવસથી મળ્યો નથી. એ ક્યાં છે, કઈ હાલતમાં છે એ મને કઈ ખબર નથી. હે ભગવાન, હું તમારા ભરોસે છોડું છું. મારો ભાઈ પ્રકાશ ગમે તે જગ્યાએ હોય એ સહી સલામત હોવો જોઈએ. મારી આજે દિલથી પ્રાર્થના છે. તમે તો ભગવાન છો, તમને ખબર છે મારો ભાઈબંધ પ્રકાશ ક્યાં છે. હે ભગવાન, મેં આટલા દિવસે જે તમારી જોડે ભક્તિ કરી હોય એનું ફળ મારા ભાઈબંધ પ્રકાશ તરીકે મને પાછું મળવું જોઈએ. તારું તપતું ધર્મ અભિમાનની પોખો નાયા વાદે. એ દિવસે તો તું પ્રકાશની આત્માને લીધે બચી ગયો હતો, પણ આજે તને કોણ બચાવશે? શું તારો ભગવાન બચાવવા આવશે? તારા ભગવાનને બોલાય છે. એ દિવસે તો તું પ્રકાશની આત્માના લીધે બચી ગયો હતો. આજે પ્રકાશની આત્મા મંદિરમાં આવી પણ નહીં શકે અને તને બચાવી પણ નહીં શકે. અવતાર ધરીને આવું છું. હે ભગવાન, હે વિધાતા, હું તો એક આત્મા છું પણ તું જાણે છે વિધાતા કોણ સાચું છે અને કોણ ખોટું છે. મારા ભાઈને ખોટી રીતે મારી રહ્યા છે, એક નિર્દોષને મારી રહ્યા છે અને પેલા ખોટા માણસ
માણસો હસી રહ્યા છે વિધાતા, મને બસ અંદર જવાની રજા આપો. અવતાર ધરીને આવું છું, અવતાર ધરીને આવું છું. દોસ્ત નહીં તું મારું દર્પણ છે, દોસ્ત નહીં તું મારું. જા મારા ભાઈ, આને જ્યારે તું મારશે ત્યારે જ મારી આત્માને શાંતિ મળશે. જા, પતાઈ ના કામ ને. પડી જા મેં કીધું 100 પડી જા, તમે ઊભા કરવા ન આવતા. एक मेरा यार, एक ભાઈ, મારા દુશ્મનો તે મારીને મારો બદલો લીધો છે. હવે જ મારી આત્માને શાંતિ મળશે. મારા ભાઈ, તો મળીશું હવે આપણે આવતા જન્મમાં.